બેસીને ચર્ચા કરતા અમારા નંદુભાઈ, પરમ આદરણીય વંદનીય એવા સમાજના પ્રમુખ રજીભાઈ, ઉપપ્રમુખ વિજયભાઈ, સેક્રેટરી શ્રી રવિભાઈ, એજ્યુકેશન કમિટીના ચેરમેન ધર્મેન્દ્રભાઈ, ભક્ત મંડળના પ્રમુખ બિપિનભાઈ, સ્પોર્ટ્સ અને કલ્ચર કમિટીના ચેરમેન સોહિલભાઈ, મહિલા મંડળના પ્રમુખ નીરુબેન, તેમજ આપણી સમાજના અને મારા માટે મારા પિતા જોઈએ એવા ગોપાલભાઈ દાદા, તેમજ સમાજમાં દરેક વ્યક્તિ સન્માનીય અને વંદનીય અને પૂજનીય છે. ને આ એક એવો સમાજ છે જેમાં આખા દમણના દરેક સમાજના ભેગા કરે અને જેટલા પૂજનીય અને વંદનીય ડિગ્રી થાય એટલા એક જ સમાજમાં, એટલે દરેક ગુરુના નામ એને મંચ પર લેવા જેવા છે. પણ સમયની મર્યાદા હોય તો તમામ ડિગ્રીઓને ત્યાં ઉપસ્થિત મારા જેટલા પૂજ્ય અને વંદનીય વડીલો છે, મારા યુવા મિત્રો છે, તેમને હું વંદન કરું છું અને વિનોદ કરું છું. ખરેખર આજે જ્યારે તમે મારા જેવા વ્યક્તિને, સામાન્ય વ્યક્તિને સાંસદ બનાવ્યો અને તમે પાછો સાંસદ બનાવ્યો, તમે પાછું સન્માન, ખરેખર સન્માન તો તમારું કામ છે. અને તમારો પ્રતિનિધિ બનીને એક સન્માનને સ્વીકારી રહ્યો છું. તે સમયે હું બે ચાર વ્યક્તિઓને જરૂર યાદ કરીશ. કદાચ આજે જીવિત વખતે ભોલાભાઈ તો ખૂબ જ ખુશ અને દેવજીભાઈ ખુશ આજે હોતે ને તો વિશેષ ખુશ થશે. હું એમાંથી ઉંમરનો બહુ જ નાનો ભોલાભાઈથી, દેવજીભાઈથી, પણ તમે આજે મંદિરના પ્રટાંગણમાં ભગવાન સત્યનારાયણજીની સાક્ષી એક વાત કહું, ભોલાભાઈ મને હંમેશા એમની હોટેલે બોલાવતા અને મને વારંવાર સલાહ આપતા અને મારા સાથે ઘણી વાર ચર્ચા કરતા. આ લોકોના ઘરો, મકાનો, દુકાનો તૂટે, એમની નાખનું હોટલની તૂટી અને જરા આપણા પ્રદેશની નેતાગીરી માંગણી સાબિત થાય ત્યારે મને કહેતા દીકરા તારાથી બહુ ઉમ્મીદ સુંદર છે. પણ હું કહીએ કે સૌ આપણા કે લોકો હજુ જાગૃત થતા નહીં, પણ તારે સાંસદ બનવું જોઈએ તો હારી ગયો દીકરાને નુકસાન થાય. હું ઘણી બધી સતત ચર્ચા કરતો. દેવજીભાઈ અને ગોપાલ દાદા એ તો અમારા પરિવારના સદસ્ય છે. અમારા દિવસો બહુ નબળા. હું તો એવા પરિવારથી આવું જે પરિવારમાં અમે ત્રણે જ છે, મારી બેન, બચડો અને નાનો ભાઈ. અમારી સ્થિતિ એટલી ખરાબ કે 3 ટાઈમનું અમને 3 જણને ખાવાનું પણ નસીબ નહીં થાય એવી સ્થિતિ. ઘણી વાર મને દાદાની ઘર ગંગા કાકી પાસે મારી મમ્મી છોડી તો ઘણી વાર મીરા કાકી પાસે, મારા પપ્પા બીમાર થાય તો મારા પાસે પૈસા નહીં હોય તો મારી મીરા કાકી અમને હોસ્પિટલમાં મારા પપ્પાને એડમિટ કરાવે તો ત્યાં રહી. મારી બેનના લગ્ન હતા, મને આજે બી ખબર છે. દાદાએ બી મદદ કરી. અમારા બધું આપવાનું નહીં, નીકળ લેવું, મારા પાસે પૈસા નહીં. મારા એટલી ભાઈ રાત્રે 11 વાગે જ્યારે જામનગર બધા વાત કરવા લાગ્યા કે આ પાસે કોઈ નીકળ જેવું નહીં આપવાના, એ તો લગ્ન થઈ જાય પછી નહીં આપે. દેવજીભાઈ રાત્રે 11 વાગે શોરૂમ ખોલાવી સંજય સાહેબ વાળીને દેતી મેં મળી ઘરે જામ ઘરમાં આવે તે પહેલા અમને બાઈક. આ સમાજ તમે એમ નહીં વિચારતા કે તમારો ટંડેલ સમાજમાં સાંસદ છે. હું ગરુડથી માસી છું. મને માસી સમાજના મારા પર ગૌરવ છે. ખરેખર ટંડેલ સમાજ તો એટલો બધો રિલેશન કે તેનો તમને અંદાજો નહીં આપી શકો. ટંડેલ સમાજે હંમેશા દરેક સમાજને સંભાળ્યું. આજે ઘર, મકાન, દુકાન તૂટે ને ત્યારે મને બહુ તકલીફ થાય. ટંડેલ સમાજના આગેવાનો અગર લંડન નહીં ગયા હોત, સમાજ છે ત્યાંથી અહીંયાથી કોઈ કારણવશ લંડન ન ગયા હોત
દમણનું કોઈ ઘર તૂટે નહીં. આ સમાજે લોકોને છત્રછાયા આપ્યા. આ સમાજે લોકોને જીવન જીવવાની પદ્ધતિ આપી. આ સમાજે લોકોને દરેક ક્ષેત્ર પર સક્ષમ બનાવ્યા. આ સમાજ સ્કૂલો બનાવી, કોલેજો બનાવી, મંદિરો બનાવ્યા અને ભારતીય સંસ્કૃતિને કોઈ જીવિત રાખેલા માસી સમાજ. હું ગર્વથી કહું છું કે આ સમાજના કારણે અમારા સમાજમાં બી ઘણા બધા સુધારો આવ્યા છે. તમને વિશ્વાસ સાથે કહું, મારી તો ગુરુ મહારાજની સાથે સતત ચર્ચાઓ કરી. હું ગુરુ મહારાજજી મને હમણાં ફોન કરતા હતા, ચૂંટણીમાં સતત તેઓ મને માર્ગદર્શન કરતા હતા. મેં ગુરુ મહારાજજીને કીધું છે કે મારી શપથ આવે તે પહેલા તમારા આશીર્વાદ જરૂર લેવા. તમારો હું પણ ગુરુ ભાઈ છું, તમારો દીકરો છું, તમારા માનવ છું. હું તો એકદમ સામાન્ય માણસ છું. ઉદય મારો મિત્રો વાત કરતો હતો, નીતિભાઈ વાત કરતો હતો, સાંસદ નથી, સાંસદ તો પાર્લામેન્ટમાં અને અધિકારીઓની ચેમ્બર. તમારો તો આજે બી ઉમેશ છે. તમારે મને ઉમેશભાઈ નહીં, જ્યારે સાંસદ તરીકે તમને કામ કરે ત્યારે તમે ઉમેશભાઈ કહેજો, પણ તમે જે ઉમેશ કહે ને તમને જે આનંદ આવે કે આ મારા માણસ તમારો ઉમેશ તમારો ભાઈ. મારો એક મિત્ર વાત કરતો હતો, ભાઈ કોઈ નાનો મોટો જે હોય, માણસોના વિચાર નાના મોટા હોય. મિત્ર તું નાનો નથી, તારા વિચાર મોટા છે. અને હું મારી કોળી સમાજમાં મને ગર્વથી કહું, મને મારા દમણવામાં 15 વર્ષની ઉંમરે ગામમાં પટેલ બનાવ્યો અને 23 વર્ષે હું કોળી સમાજનો વાઇસ પ્રેસિડેન્ટ બનેલો અને આજે પણ સમાજને અગ્રગણ્યને રૂપમાં 8 વર્ષથી હું સમાજને આગેવાની કરી રહ્યો છું. 23 વર્ષથી સતત સમાજની સેવા કરી રહ્યો છું. એટલે સમાજમાં જ્યાં સુધી નવા યુવા કે વિચારોવાળા યુવાનો નહીં આવે ત્યાં સુધી સમાજ કોઈ દિવસ પ્રગતિ નહીં કરે. જૂના સાથે નવાની જરૂર પડે, નવા વિચારોની જરૂર પડે. એટલે મિત્ર આવા જે યુવાઓની એક સખત જરૂર છે. સમાજને નહીં, આપણા આખા દમણની પણ આપણા બ્લડ ગરમ હોય, જે અમારા દ્વારા જે કામ થયા એમાં ઘણી બધી ભૂલો થતી, તો આપણે સમાજના આગેવાનોને સાથે લઈને એમનું માર્ગદર્શન લઈને આપણે આગળ વધવાનું છે. હું તમને વિશ્વાસ અપાવું, આપણા પાસે ગોપાલ દાદા વડીલ વરિષ્ઠ, એમણે પણ પાર્લામેન્ટમાં કામ કર્યું છે. હું એમપી રહ્યા છે, એમનો અનુભવનો આપણે પણ ફાયદો લેવો. મારાથી આગળના સિનિયર સાંસદો પણ છે અને એવું નથી કે તેમણે કામ નથી કર્યું. કામ તો તેમણે બી ખૂબ કર્યા, પ્રયાસો તેમણે પણ કર્યા, પણ તેમનામાં કોઈ એવી કામ કરવાની જે રીત નથી, જ્યાં બોલવાનું હતું, જ્યાં લડવાનું હતું, તો કદાચ તે લોકો કોઈ કારણવશ નહીં લડી શક્યા હોય, નહીં બોલી શક્યા હોય. પરંતુ એવો લોકોએ કામ નથી કર્યા એવું નથી. બધાએ જ બધા આગળના લોકોએ ખૂબ જ કામ કરેલા છે પ્રદેશને વિકાસ કરવામાં. હું તમને વિશ્વાસ અપાવું કે હું તેમાંથી 10 કદમ આગળ વધી હું તમારા કામ કરવા માટે તૈયાર છું. હું આંદોલન કરવા માટેનો મારા પાસે અનુભવ છે, સમાજને આગળ લઈ જવા માટેના કામ કરવાનો અનુભવ છે. મારા પાસે પાર્લામેન્ટમાં કામ કરવાનો અનુભવ નથી, પરંતુ આપણે બધા જ મળી સાથે મળી તમારા દરેકના સાથ લઈ, તમારા બધાના જ આગેવાનોનું માર્ગદર્શન લઈ આપણે એક સરસ ટીમ બનાવશું. દરેક ટીમના આગેવાનો પ્રદેશ પાંચી કહેતો કે દરેક વસ્તુની કમિટી બનવી જોઈએ. હું પાર્લામેન્ટમાં જ્યારે ભારત સરકારના મંત્રીઓ, પ્રધાનમંત્રી સહિત જ્યારે પોત નતા હતા ત્યારે હું ત્યાં ગયો તો 3 દિવસ કઈ કામ નહીં કરતો, મારે તો ઓફમાં જ જવાનું. પણ 3 દિવસમાં મેં પાર્લામેન્ટરી પ્રોસિડિંગ આખી શીખી, સમજી છે. અને પાર્લામેન્ટમાં આપણા નાનકડા રજૂકડા સંઘ પ્રદેશને કેવી રીતે વિકાસની ગતિએ લઈ જઈ શકાય તેના માટેની બધી જ પ્રોસેસ છે. તમે જરા ચિંતા નહીં કરો. આજ સુધી આપણા પ્રશાસનમાં બેસેલા અધિકારીઓએ ખૂબ જ દમન કર્યું છે. એક જ આવ્યો એવું નહીં, એનાથી આગળ પણ આપણા લોકો શોષણ થયા છે. આપણા જે હક અને અધિકારો હતા એ આપણે નથી મળ્યા. આજે આપણો જે વિકાસ છે એ આપણો પોતાનો સ્વયંભૂ વિકાસ. આજે દમણ દીવ જે ડેવલપ છે, એક બીચ બનાવી દેવાથી ડેવલપમેન્ટ નથી થવાનું. લોકોના જીવનમાં પરિવર્તન નહીં આવે, લોકોના ઘરમાં જ્યાં સુધી ખાવાનું નહીં આવે, લોકોનું આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, સાંસ્કૃતિક રીતે, સ્વાસ્થ્ય રીતે જ્યાં સુધી તેને વિકાસનો પરિભાષા ત્યારે ફાયદો ન થાય ત્યાં સુધી કોઈ વિકાસ ન થાય. લોકોના ઘર મકાનો દુકાનો નહીં તૂટવા જોઈએ.
પણ દાદા જાણે છે જ્યાં સુધી હું ઓથ નહીં લઈ લઉં ત્યાં સુધી સાંસદોનું જે પૂર્ણ સત્તા એ પ્રાપ્ત નથી. પરંતુ તમે વાતો કરો છો, મારી ઓથ 24 થી 27 તારીખની વચમાં છે. 3 તારીખ સુધી બચાવવાનું છે, સંભાળવાનું છે. તમારો દીકરો તમારો વિધાન કરીને આ ગમણગીમાં કામ કરશે. અને જેને કરવાનું છે તેના માટેની મેં શરત મૂકી છે. આ ભગવાનની સાક્ષી કે મને સેન્ટરથી કદી કોઈ નફરત રહી, આ કોંગ્રેસની ના ભાજપ. કેમ કે આપણે સેન્ટર આપણો વિષય છે જ નહીં, રાષ્ટ્રીય નેતૃત્વ કરવાનું કોઈ શબ્દ છે જ નહીં. આપણું શબ્દ છે દમણ દીવનો સર્વાંગી વિકાસ, લોકોના ઘરો, મકાનો, દુકાનો નહીં તૂટે અને આપણા દીકરી દીકરાઓને કામ ધંધો અને રોજગાર મળે, એ આપણી માંગ છે. બધા કે ખાવા પીવાનું રોકડો બોકડો ને કપડો તમે સામસી કે તો એના વખતે દમણમાં નહીં થાય. અરે તમે સાબિત કરી દીધું કે રોકડો બોકડો ને કપડો કોઈ કામ નથી. જનતાને જેને જરૂર પડે તે વ્યક્તિઓ તેમના સાથે ઉભો થાય તો તેમને લોકો રૂપીને લાવે. આવા જેવા ગરીબના દીકરા એક સામાન્ય માણસને આજે તમે વગર પૈસે ચૂકીને લાવો. અરે બધા મારા મિત્રો ઉદય કહેતો હતો કે એના સાથે એકલો નહીં હતો, મારા સાથે સમગ્ર દમણ દીવ હતું અને દમણ દીવના લોકોની દુઆઓથી આશીર્વાદ હતા. હું જાણતો હતો કે સમય એવો વિપરીત છે, કઠિન છે, કે લોકો ડરેલા છે, ગભરાયેલા છે, કે માણસો નીકળવાના નથી. અને હું એ પરિબળ જાણતો હતો કે લોકો મારા સમર્થનમાં છે અને મને વોટ આપશે, પરંતુ બિચારા ડરેલા ગભરાયેલા લોકો છે, એમને મારે બચાવવાના છે. નો જાણ જોઈને જાણી બુજીને હું ઘણા નેતૃત્વ કરતા લીડરોના ઘરે નહીં જતો. કેમ કે હું તેમના ઘરે જાઉં તો પ્રશાસન પૂરી તરફથી મારા પછાડી લાગેલો કે તે લોકોના પ્રેશર કરે, તે લોકોના કામ ધંધાઓ પર પ્રેશર કરે. પણ તમે ગભરાતા નહીં, હું તમારો રખવાલો છું. હવે મારી જવાબદારી છે. પહેલા નેતાએ શું કર્યું એવું નથી જાણતું. પહેલું કામ જે ભાઈને એથી ટાળવાનું છે એને ગાડીને ચમકી તમને પ્રોમિસ જલ્દીથી જલ્દી આ કામ નિપટાવવાનું છે. ને આ ભાઈ એટલે કહેલો છે કે જલ્દીથી જલ્દી એ નિપટાવીને બધું લઈ જવાનું છે. એટલે જેને દીકો ઉડવાનો હોય ને એ ભડાકો કરે, એવી રીતે ભડાકો કરી લેલો છે. કદાચ એકા દાળમાં આમ તેમ થાય તો તમે ગભરાઈ નહીં જતા. વિશ્વાસ રાખો, હું નવો છું, થોડો સમય લાગશે, પણ ડરવાની તો કોઈ જરૂર નથી. પાર્લામેન્ટમાં 0 અવર્સ ને નોન સ્ટાર ને સ્ટારના દાદા બહુ બધા આપણે પાવર્સ છે. રિલીઝ કમિટી પાસે ઘણા બધા પાવર્સ છે. ઘણું બધું થવાનું છે. હવે જેવી પાર્લામેન્ટમાં બૂથ થશે પછી નવી કમિટીઓ રચાવવાની, બહુ બધા પાવર્સ છે સાંસદ પાસે. આજ સુધીના સાંસદો કહેતા હતા કે નહીં સાંસદ પાસે શું છે, સાંસદ પાસે તો કઈ પાવર નથી, એ તો બધો એ ભગવાન છે. ભગવાન નથી, એ તો નોકર જ છે. પણ આપણા જે પાવર છે એ આપણા સાંસદ નહીં ખબર હતા. એટલે તમને મારા મોઢાથી કદી એ સંભળાશે નહીં કે સાંસદ કઈ જગ્યાએ. મારાથી થતા તમામ પ્રયાસો થશે અને થશે. વધારે નથી કહેવું, મારે તો એટલું જ તમને વિશ્વાસ આપવાનો છે. તમારા સમાજે જે મારા ઘણા દ્રષ્ટિએ રાખ્યું, તમે મારા જેવા સામાન્ય વ્યક્તિ ઉપર વિશ્વાસ રાખ્યો અને આ સમાજે જ એમપી બનાવતો હતો. આજે પણ આ જ સમાજ એમપી બનાવે છે. ઘણા કહે છે મને કે સમાજ પાસે 2000 વોટ છે. એ લોકોને નથી ખબર કે આ સમાજના 2000 માણસો છે ને, એક માણસ 1000 વોટને ફેરી નાખવાની તાકાત ધરાવે છે. પહેલેથી આ જ સમાજ સાંસદ બનાવતો અને આજે પણ આ જ સમાજ સાંસદ બનાવે છે. અને મને કોળી પટેલ હોવા છતાં પણ આ સમાજે જ મને સાંસદ બનાવ્યો છે. માજી સમાજ ક્યાં રહે એ સાંસદ બને. અને લાલુભાઈને એ ભાજપને 3 વાર બનાવ્યો અને મને 4થી વાર બનાવ્યો. એ પણ આ સમાજે બનાવ્યો છે. હું તમારો ઋણી છું, કૃતજ્ઞ છું અને આ ભગવાનની સાથે કહું છું. હું જેટલો કોળી સમાજનો છું એટલો જ માસી સમાજનો છું. માસી સમાજનો હું દીકરો બનીને તમને હું સાબિત કરીને બતાવીશ કે હું પણ તમારો દીકરો છું અને તમારી માટે જ જીવતો છું. મને હું એટલું જરૂર કહીશ કે હું મરીશ નહીં, કેમ કે મરીને જંગ નથી જીતાતું, પરંતુ મરવા પાછળ જેટલું મરવા સુધીનું જેટલું કામ કરવું પડે એટલું જરૂર પડે તો મારી ચામડીના તમારા માટે ચંપલ પણ બનાવવા પડ્યા તો હું બનાવીશ. મારા લોહીનો એક તત્વ તમારા માટે વહાઈ જઈશ. પણ તમને વિકાસ
વિશ્વાસથી તમે મને જે ચૂંટીને લાગે છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. શબ્દપુષ્પ વડે એક પત્ર મોકલાવે છે જે હું વાંચી શકું છું. માનનીય સાંસદ શ્રી લોકસભા ડમણ શ્રી ઉમેશભાઈ પટેલ, આપ શ્રીનું અમારા સમાજના આંગણે ભાવભર્યું અને હાર્દિક સ્વાગત છે. ઉમેશભાઈ, મારી ઘરેલું પરિસ્થિતિને લઈને આજે આપ શ્રીને આવકારવા પ્રત્યક્ષ હાજર નથી તે બદલ દિલગીર છું. તેમ છતાં પરોક્ષ રીતે મારા શબ્દો પુષ્પો વડે આપ શ્રીનું ભાવભર્યું સન્માન કરવાનો મારો નમ્ર પ્રયાસ છે. આપ દર कोशिश करने वालों की कभी हार नहीं होती, ये बात में आपसे તમારા સંઘર્ષદાતા દ્વારા સચોટ પુરવાર કરીશ. તમારા પર વર્ષોથી ચાલી આવેલા અવિરત અને અસંખ્ય મુસીબતોના અમુક પ્રત્યક્ષ સાક્ષી છે. પરંતુ આવી વિસ્મય પરિસ્થિતિમાં પણ તમે ડર્યા નહીં અને સતત જજુમતા રહીને છેવટે મંજિલ હાસિલ કરીને અભિનંદન. તમારા આ સંઘર્ષ અને ભવ્ય વિજયનો શ્રેય આપશ્રીએ દમણ દીવની જનતાને આપીને તમારામાં રહેલ એક સેવાભાવ ઉમદા વ્યક્તિત્વનો પ્રજાને પરિચય કરાવ્યો છે. તમારો સંઘર્ષ અને જરૂરતમંદ લોકોને મદદરૂપ થવાનો તમારા દરેક પ્રયાસ થકી આજે તમે દમણ દીવની પ્રજાના દિલમાં મજબૂત સ્થાન પ્રાપ્ત કરી શક્યા છો. એમાં ખોટ ના આવી જોઈએ. ઉમેશભાઈ, આજે તમારી પાસે ભરપૂર રાજકીય શક્તિ છે, જેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી દમણ દીવની પ્રજાને અને પ્રદેશનો સર્વાંગી વિકાસ થાય. જેમને અન્યાય થયો છે તેમને યોગ્ય ન્યાય આપવામાં આવે. પ્રજાના સંપર્કમાં રહી તેમનો પ્રશ્ન અને સમસ્યાઓ જાણી તેમનું યોગ્ય રીતે નિરાકરણ કરવામાં તમે સતત પ્રયત્નશીલ રહેશો અને તે માટે પરમ કૃપા પરમાત્મા તમને અતુલ્ય શક્તિનું પ્રદાન કરે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના કરું છું. માછી માજરની પેઠા કમિટીનો મેમ્બર છું અને મોટેગામ શેરીથી હું આવું છું. આજે માછી સમાજ જે હંમેશના કહેવાય કે આપણે જે સમયથી ભારત દેશની અંદરમાં ઇલેક્શન શરૂઆત થઈ અને એ ટાઈમે આપણે ગોવા સ્ટેટ આવ્યા અને એમએલએથી ચૂંટાઈને એમપી તક આપણે ગયા. અને આજે આપણી વચ્ચે 18મી લોકસભાના સાંસદ દમણ દીવના ઉમેશભાઈ માછી સમાજ એનું સ્વાગત કરે છે. ઉમેશભાઈનો મારા ખાસ મિત્ર છે એટલે મેં એને જેટલો અનુભવ બીજા અનુભવ હશે કે કેમ પણ આજે ઉમેશભાઈ છે ને દમણ અને દીવની અંદરમાં ઇલેક્શન કેવી રીતે લડાય અને કેવી રીતે લડી શકે એ આજે ઇતિહાસ બની રહ્યો છે. આજના યુવાનો કહી શકે કે મેં હોય ને તો લોક સેવા કરીશ અને હું જોઈતા સમાજની સેવા કરીશ અને એમપી બનવા માટે નીકળી જાઉં. પૈસાની જરૂર નથી મને, વગર પૈસે જ ચૂંટણી લડીને જીતાડી. આ મારી એક્ઝામ્પલ છે કે તો આપણે શું કરીએ, મહેનતના ગ્રાઉન્ડ પણ કરે છે આપણા જેવા બધા નીચે પછી આપણે પૈસાવાળા કંદાળીએ તો પૈસામાં પહેલા આપણે ગોપાલ દાદા દેખાય, પછી આપણું ડાયાભાઈ દેખાય, પછી લાલુભાઈ બચારે આપણે દોડીએ એટલે પૈસાથી આપણે ખરીદવા અને આપણે વેચાવા જાય. પરંતુ એ માણસને ઇલેક્શન સ્ટાર્ટિંગથી હું જોયું એકલો પ્રચાર કરે, એકલો બાઇક સ્કૂટર ને અરે પરિસ્થિતિ એવી હતી કે બિચારા કોઈ નીકળી બી નહીં શકે એમ બીજા બધા પણ કેવું પડે. મેં એને લોક લાગી જતા નહીં કેવું, મેં એને ટાઈગર કહ્યું. આપણે ટાઈગરની જરૂર છે, લોક લાગી જવાની જરૂર નહીં. એ ઓળખાણ આપવાની તો આપણે જરૂર જ નથી. હંમેશા પબ્લિકના કોઈ બી મુદ્દા હોય, પબ્લિક કશે બી દુઃખમાં હોય, એ માણસની ઘર ખાવાનું આ બધું છોડીને આપણી સાથે આવી જાય. પણ ઉમેશભાઈ, તમારા ઉપર બહુ ઉમ્મીદ છે. માછી સમાજ જ નહીં, આપણી અન્ય સમાજો બી છે જે દમણ દીવની અંદરમાં બધાને તમારા ઉપર ઉમ્મીદો છે. મને ખબર છે કે તમે ખરા ઉતરશો, પણ મારી પોતાની આંખ તરસી ગઈ છે
કે લોકસભાની અંદરમાં તમે જો શપથવિધિ કરીએ ને ત્યારે મેં મારા સાંસદે જોવા કે આ મારો સાંસદ છે, આ મારો સાંસદ છે કે હવે ડબલ ડીનું આ યુદ્ધ કરશે અને અન્યાયથી બચાવશે. બાકી ઉમેશભાઈ, અમારા ટંડેલની ઓળખાણ તો એવી હોય છે કે અમારું બોટ તોફાનમાં જાય ને તો ટંડેલ બહાર કાઢી આવે, પણ આજે અમે છે ને ટંડેલનું તમારા હાથમાં દોરાયેલી છે. આ દમણ દીવને તોફાનમાંથી બહાર કાઢી આવવાની તમારી જિમ્મેદારી છે. બાકી હવે કહેતા નહીં ઉમેશભાઈ, તમે આવ્યા અમારા માસી સમાજની અંદરમાં ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. અને અમે બી ખૂબ આનંદિત છે કે આવનાર ભવિષ્યમાં સાથે મળીને કામ કરશું તારી સાથે. થેન્ક યુ સો મચ. મારું નામ દીપ, હું રાજ્યશ્રીથી આવું છું. મંદિરમાં ઘણા વર્ષોથી સેવા બી આપી રહ્યા છું. આજે ઉમેશભાઈ આજે આપણા લોક લાગેલા સાંસદ, પરમ મિત્ર કહેવાય આપણા. ઉમેશનું બીજું નામ એટલે એક સંઘર્ષ. જે આખું દમણ જોયું હશે કેવી રીતના એનો સંઘર્ષ, કશે બી કઈ બી દુવિધામાં હોય તો એ પેલો એક વ્યક્તિ હોય, માર્કેટ હોય, કઈ ચોરાય હોય, એકલા જ ઉભી રહીને સ્ટેજ માઇક ઉભી રહીને બોલવાનું. એની સામેથી બધા લોકો ઘણા પ્રસારો થાય, બોલે જોઈ કોણ ઉભેશ નહીં જાય પર સાદા નહીં જાતા. આજે આ એક મિસાલ બની ગઈ. આજે લોકો એને તરસી રહ્યા છે જોવા માટે. આજે બધા આપણે વચ્ચે ઉમેશભાઈ, તમારી ઉપર એટલી બધાને લોકોની લાગણી છે કે તમને આજે એ સ્તર પર મૂક્યા છે. અમને ખબર છે તમે બધા કામોમાં આગળ આવશો, એ તો ખાતરી છે. બીજું તો ટૂંકમાં નહીં બોલીશ, જે બી સંઘર્ષ તમે કર્યો છે એને ભગવાન તમને હંમેશા આશીર્વાદ આપે. મારું ટૂંક વચન અહીંયા પૂરું કરીશ. થેન્ક યુ. આપ સૌની વચ્ચે હું મારું નામ કરાવું છું ગૌરાંગ દિનેશભાઈ મિસ્ત્રી. મારું મામાનું ઘર પોલીમર શેરીમાં છે. હું છેલ્લા 10 વર્ષથી સત્યનારાયણ એવન્યુના સામે મારી બિલ્ડિંગ છે સત્યનારાયણ એવન્યુ, ત્યાં રહું છું. આજે હું જ્યારે સ્કૂલ જતો હતો ને ત્યારે જોતો હતો ઘરે યુટ્યુબ પર કે ઉમેશભાઈ જ્યારે બોલવાની અને જે રીતે પબ્લિકમાં એવો આગળ છે દેખાતો હતો, તે ટાઈમ પર કેવું હતું કે લોકો શું વિચારતા કે આ તો બોલતો છે, પણ આજે તમને ખબર પડી કે કરતા બી છે. આજે તમને ખબર હશે, પણ એટલું વસ્તુ કહી દઉં. અને પહેલી વાર ઉમેશભાઈ કાળું વસ્ત્ર કરું છું એટલે એવું નથી, હું જીમમાંથી આવ્યો છું. તમને તમારો બધાની પહેલે વિરોધ પડશે કાળું હોય છે એટલે એના માટે દર માફી માંગુ છું. ઘણું બધું મારા માટે બોલવા માટે આજે અહીંયા પર ઉપસ્થિત મેં જ કહું છું બધાને કે અમારું સમાજ અને અમારું ધર્મનું મંદિર એ બહુ વર્ષોથી ચાલી રહ્યું છે અને એ જ પરંપરાથી અને એ જ સ્થિતિથી અમારે આગળ વધવું છે. અને મને ખ્યાલ છે કે આ પરિસ્થિતિમાં અમને કોઈ મદદ કરે તો કરે, એ ખાલી ઉમેશભાઈ ઉભા કરી છે. કારણ કે તમને બધાને ખબર હશે કે કાંઠે બહુ બધી બધાને તકલીફો તો છે જ, એ તકલીફમાં જો આજે આપેલા ઉપસ્થિત ઉભી રહેતા હોય એ ફક્ત અને ફક્ત ઉમેશભાઈ ભગવાન હતા. એ તમને યાદ અપાવું છું કે કોઈ એવું નહીં સમજતા કે ઉમેશભાઈ ખાલી બોલીને ચાલી જાય છે. ઉમેશભાઈ ઘરે છે ને ઊભી રહે છે ને બોલતા જ છે. એવું તમને ઉમેશભાઈ વિનંતી કરું છું. અને રહી વાત સાંસદની, તો એવું હતું આપણું સાંસદ કે આપણા કોઈ મુદ્દા નથી જતા હતા, પણ આજે તમે જો કે ચહેરાથી ખબર પડે છે કે આપણા મુદ્દાઓ સંસદમાં જાશે ને જાશે ને જાશે. એ ખરી પડશે ઉમેશભાઈ. એના માટે હું ધન્ય હું એમને આભાર માંગુ છું. અને મારા વડીલ, મારા ઉપસ્થિત મારા મોટા ગોપાલ દાદાને જે પણ હું હૃદયથી અભિનંદન આપું છું. મને કઈ વધારે લાંબુ તો કેવું નથી, કદાચ કોઈ એવો વિચાર ક્યાં નામ બોલે છે, પણ સ્ટીલ આઈ વોન્ટ ટુ ગીવ બેસ્ટ ટુ હિમ. ઉમેશભાઈ, હવે પ્લીઝ અમારા જોડે તમારી યુથના મેં જે તમારા પર ભરોસો કર્યો છે
એ તમે ખૂબ ખૂબ દિલથી વધાવજો. અને હું માફી માંગુ છું આ આરોગ્ય સાહેબ કહ્યું છે એ તમારું વિરોધ પ્રદર્શન નથી, પણ હું તમારો આભાર માનું છું. અને હું બધે ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. એના શ્રી નંદુભાઈ, મુકેશભાઈ અને સેક્રેટરી શ્રી રવિભાઈ તથા આપણા વડીલ શ્રી ગોપાલ દાદા. ઉમેશભાઈ, હું તો તમને જ્યારે 2003માં બ્રિજ શીખેલા ત્યારેથી આપણે બધા સંઘર્ષ કરેલા ને આપણે બાળપણ એ તમને ખબર જ છે, બરાબર ને ત્યારથી તમે તો ભગતસિંહની કોપી જ છે. મેરા રંગ દે બસંતી ચોલા. ઉમેશભાઈ, આપણી એક હોપ છે કે માછી સમાજ હોય કે સર્વ સમાજ, કોઈ ગરીબના ઘર નહીં તૂટવું જોઈએ, અને જે તૂટેલા છે એની તમે જરાક કઈ એડમિનિસ્ટ્રેટરમાં વાત કરીને એ લોકોને કઈ મદદરૂપ કંઈ થતું હોય કે એમપી ફંડમાં કંઈ થતું હોય તો તમે કરાવી શકો એવી અમારી પ્રાર્થના તથા